એક ભાઈ 50-60 હજારની ભેહ લેવા તો કોઠા ઉચ કે નહીં કહેવાનો દાખલો આપું. 50-60 હજારની ભેહ લેવા ભેહ નવ સુંદરી જાફરાબાદી કુંઠીઓ આ ને તને કહો 10 શેર દૂધ કરે એક ટાણો શીવટી ભરું લોહી નીકળે. ગાડાની વાહે બાંધીને લાવેલા. અને તમે જોજો ઘેરે કોઈ પણ નવી વસ્તુ આવે ને એટલે આજુબાજુ વાળા પેલા આવે. હો હાડી લાવો, ગાડી લાવો, લાડી લાવો એટલે આજુબાજુ વાળું પેલા આવે. અને પછી જે આવી રીતે આમ બેઠક કરે ને તો વિધાનસભા ટૂંકી પડે. હું વાતો કરો હળોક નારાયણ કે હે સંપા કાકી મારા દેર તો ડોબો સારું ગોચે એવા. ઈ પછી એમ છે તમને શું ખબર હોય, તમારા દેર ને ડોબા ગોતતા જ આવડે. એ જોયા જેવું ભેહ દોવા બેઠા ને તો ભેહ દોવા ન દીધું. ભેહ દોવા ન દીધું એટલે ઘરવાળાએ પૂછ્યું કે આને તમે શું જોઈને લાવ્યા છે? કે કાં? કે દોવા ન દીધું. એ કે મારા ભાઈ કેવા તને જોઈને લાવ્યો તો એમ એને જોઈને લાવ્યો છું. જ્યાંથી ભેહ લીધી ને ફોન કર્યો એટલે તારી ભેહ દોવા નથી દેતી. એ કે હે દોવા નથી દેતી. ભેહ લીધી ને ફોન કર્યો એટલે ભાઈ આ તારી ભેહ દોવા નથી દેતી. તો ઓલો કીધું ખોળ આપ્યો તો કે હા. કપાસ્યા તો કે હા. બાજરાની બાફેલ ઘૂઘરી તો કે હા. આ તેણીમાં કાંઈ નહોતું દેવાનું. તો કે શું દેવાનું હતું? તો કે ગળનું વ્યસન થાય. કેમ? કે જેવો જીભે સ્વાદ અડશે ગળનો એટલે સીધો પ્રહો વાળશે. તો કે એવું છે? તો કે હા. 3 કિલોનું ભીલું લાવીને ખાંડીને તગારામાં નાખ્યું, ખાવાનું ચાલુ કર્યું, પ્રહો વાળી ગઈ, બોગરું ભરી દીધું. 2 ટાણાનું હો. હા 10 લીટર દૂધ કરે. 8 લીટર ડેરીમાં આપે, 2 લીટર ઘેરે રાખે. 30 દી વીએ ગયા. ડેરીમાં જ પગાર આવ્યો. અહીંયા આવત મુંજાન બાપુજી કે હું આયો ડેરીમાં જ પગાર આવ્યો 18,000 રૂપિયા. 18,000 રૂપિયા? તો કે હા. તો એ મુંજાન બાપુજી આખી સમજ ચીઠી કાઢી કે આ હે નું? તો કે 22,000 ગળનું બિલ છે. કે 22,000 પાછા બે બાયતા. એ તમને કઈ ખબર નથી પડતી ને વારે વારે છેતરાઈ જાવ છો ને બઘડાટી બોલતી હતી ને પછી દેશનો વડીલ આપણો બાપ સાંભળી ગયો. પરંપરા રીતિ રિવાજો સાચવનારો વ્યક્તિ એ સાંભળી ગયો. હું ડખો આય રોજ આ તમારા દીકરા 50-60 હજારની ભેહ લાવ્યા હતા, 18,000નું દૂધ વેચ્યું પણ 20,000નો ગળ ખાઈ ગઈ. છોકરાને એક તો ગળના પપોડા ખવડાવતા ન હોય ને. તો કે રાયડું નાખોમાં મારા દીકરાને કહેજો ધારી જાય ત્યાંથી 5 કિલો ડબ્બાનો ગળ લાવે. હવે આજની પેઢીને કદાચ ડબ્બાના ગળની કદાચ ન ખબર હોય. હું કામ? એ બધું હવે પીસીસમાં આવી ગયું. યુ નો એ તો 15 કિલો ડબ્બાનો 15 કિલો ડબ્બો હોય, એમાં હવે વેચનો તાવેથો હોય. એમ તમે ભરાવો ઊંચો આટલોક થાય, લોંદો આટલોક જ નીકળે. શીખણો મૂળ બહુ.